મિત્રો આજ છે ને આપણે સાંજે ગાડીમાંથી લાવ્યા હતા તો આપણને નીંદર ધીરે નથી આવતી. તો અત્યારે આપણે જવાનું છે ગામમાં હેડ બેઠાઈ કરવા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને તો ખબર જ છે મિત્રો, ગામ હોય ને 4-5 આવા હોય જ. તો મિત્રો અત્યારે આપણે છે ગામમાં. તો અમારા ગામનો નજારો તમે જોવો હવે. મારું રૂડું ને રૂપારું બળતું. તો મિત્રો હવે બહુ ફાંકા નથી મારવા. તો હવે ઘર ભેગી ના થાવી, હજી આપણે ગાડીમાં જવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જાગ્યા છીએ. તો હવે આપણે ગાડીમાં જવાનું છે. તો હોટલે હાલ્યા જઈએ. તો મિત્રો અત્યારે આપણે હોટલે આવ્યા હતા. તો આ ભાઈને પૂછવી એનો પગાર કેટલો છે. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. તો મિત્રો અત્યારે આપણે રાજકોટ પૂગ્યા હતા અને વિવેકભાઈ આવી ગયા છે. તો મિત્રો એ ઉઠીને આવ્યો છે. અમારે બેને નાઇટમાં ગાડી આપવાની હોય એટલે દિવસે તો કે મારો ભાઈ અમરેલી ભરવા જાય છે અને હું રોજ રાતે મોરબી ખાલી કરવા જાઉં છું. તો આ ભાઈ આવે છે ખાલી કરવામાં અને હું હોય એટલે 2-3 ગાડી ખાલી કરવાની હોય. તો મિત્રો હવે આપણે મોરબી બાજુ હાલતા થાવી. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે મોરબી પૂગ્યું એટલે તમને તો ખબર જ છે આપણને હાવર જોવા ચડે. તો આ છે મિત્રો, આ 2 હાવર છે. આ હાવર છે અને આ એના કાકાનો છોકરો હતો, જરાક સાઈડમાં વીયો ગયો છે. મિત્રો અત્યારે આપણે 2 હાવરનો વિડીયો લીધો ને તો એક હાવર થોડા આવ્યો હતો, પાછો વીયો ગયો, થોડોક બી ગયો એટલે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હતનપુર પહોંચી ગયા અને સંજયભાઈ ગાડી ખાલી કરતા હતા. હું તો ઘડીક હોઈ ગયો હતો. તો હવે સંજયભાઈ કેટલી ગાડી ખાલી કરી, હાલો આપણે જોતા આવી. સંજયભાઈ ગાડી ખાલી કરતા હતા. ક્યાં ગયા સંજયભાઈ? લે હા સંજયભાઈ, તમે તો એક કેરેટ નથી ઉતાર્યું ભાઈ. સંજયભાઈ આ જો આજે ભરેલી જ છે. આ તમે ખાલી નથી કરી? ખાલી નથી કરી? આપણે એક બેઠા કરવા ગયા હતા ને સવારે એક બેઠે. હા અત્યારે થોડીક નીંદર આવતી. ચાલો હોઈ જાય. બીજું શું કરવું? હા તો હાલો હવે નથી કરવી ખાલી, કે ભલે ભરી રે. તો હાલો અમે મિત્રો હવે હે ને ગાડી ખાલી કરી નાખી પછી મળીએ. તો મિત્રો તમને તો ખબર જ છે સંજયભાઈ બળદેવમાં રહે છે અને ભારે એવું કે છે. તો આજે આપણને દેખાય છે ભરેલી ગાડી. તો આપણે હવે ખાલી કરી નાખી. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગાડી ખાલી થઈ ગઈ છે. હવે મળીએ આપણે આગળ. મિત્રો અત્યારે એક અકસ્માત થયેલો છે. તો એનો હું તમને પાછળ વિડીયો નાખું છું, તો તમે જોઈ લીજો. તો ડ્રાઈવર ભાઈઓ મારું એટલું કહેવાનું થાય છે કે તમે આપણી સેફટી રાખો, બાજુમાં વાહન આવેલા રહેતા હોય એની સેફટી રાખો,
મિત્રો આપણે ઘરે બધા પરિવાર વાટ જોઈ રહ્યા હોય તો તમે મિત્રો સેફટીથી ગાડી આપો. તો મિત્રો તમે બધાએ તો વિડીયો જોયો જ હશે. તો મિત્રો ધ્યાન રાખો થોડુંક તમારું, બીજાનું, નાના વાહન છે મોટા વાહન છે બધા ધ્યાન રાખો મિત્રો. અને હવે આપણે આ બ્લોગને આઈકને એન્ડ કરવી છે. તો અમારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં.